પનીરના અલગ અલગ શાક તો તમે બહુ વાર બનાવતા હશો। આજે આપણે લાહોરી પનીર કોરમા બનાવીએ। કોરમાની પેસ્ટ બનાવવા માટે 1/4 કપ મોળું દહીં ઉમેરીએ। 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ફ્રાય કરીને ઉમેરીએ। કાજુને અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળી લીધા છે। કાજુ ઉમેરીને પાણી ઉમેર્યા વગર પેસ્ટ તૈયાર કરી લઈએ। પેનમાં 3 મોટી ચમચી તેલ, સૂકા મસાલામાં તમાલપત્ર, તજનો ટુકડો, લવિંગ, મોટી એલચી, નાની એલચી, કાળા મરી ઉમેરીએ। સાથે અડધી ચમચી જીરું ઉમેરીને મસાલાને ધીમા ગેસ ઉપર સાતળી લઈએ। 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ। ટમેટાની પ્યુરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને 2 મિનિટ માટે સાતળી લઈએ। મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીએ। થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ। તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ। હવે ગ્રેવીને થોડી પતલી કરવા માટે અડધો કપ ગરમ પાણી ઉમેરીને 2 મિનિટ માટે થવા દઈએ। પનીરના પીસ આ રીતના કરવાના છે અને પનીરને રોસ્ટ કરીને પછી ઉમેર્યું છે। બરાબર મિક્સ કરી લઈએ। ગરમ મસાલા પાવડર, કસૂરી મેથી અને મલાઈ ઉમેરીને મિક્સ કરી લઈએ। 2 મિનિટ માટે થવા દઈએ। લાહોરી પનીર કોરમા તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। થેન્ક યુ ફોર વોચિંગ।